નમસ્કાર. જો ઉચ્ચ શિક્ષણની વાત આવે, ખાસ કરીને ગુજરાતમાં, તો આજકાલ ટેકનોલોજી વગર તો ચાલે જ નહીં. એટલે જ આજે આપણે ગુજરાત સરકારની એક એવી યોજનાની વાત કરવાના છીએ જે ઘણા વિદ્યાર્થીઓના સપનાને નવી પાંખો આપી શકે છે. તો ચાલો જરા ઉમટણમાં ઉતરીએ અને જોઈએ કે આ ગુજરાત લેપટોપ સહાય યોજના આખિર છે શું. જરા વિચારો, કોલેજના પ્રોજેક્ટ્સ હોય, ઓનલાઈન ક્લાસ હોય કે પછી છેલ્લી ઘડીની પરીક્ષાની તૈયારી, આ બધામાં લેપટોપ વગર ચાલે? લગભગ નહીં, ખરું ને? પણ સવાલ એ છે કે શું દરેક વિદ્યાર્થી માટે નવું લેપટોપ ખરીદવું શક્ય છે? બસ આ જ સમસ્યાનો ઉકેલ સરકારની આ યોજનામાં છુપાયેલો છે. અને આનો જ જવાબ છે ગુજરાત લેપટોપ સહાય યોજના. આ સરકારની એકદમ જોરદાર પહેલ છે. આનો મુખ્ય હેતુ એ જ છે કે પૈસાની તંગીને કારણે કોઈપણ હોશિયાર વિદ્યાર્થી ડિજિટલ દુનિયામાં પાછળ ન રહી જાય. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવા માટે સીધી આર્થિક મદદ કરવામાં આવે છે. તો હવે મનમાં પહેલો સવાલ શું આવે? એ જ કે ભાઈ આનો લાભ કોને મળી શકે, બરાબર ને? તો ચાલો હવે એ જ જોઈએ કે આ યોજના માટે કોણ પાત્ર છે અને કયા નિયમોનું પાલન કરવું જરૂરી છે. જુઓ, આના માટેના જે નિયમો છે ને એ બહુ સીધા અને સરળ છે. સૌથી પહેલી અને મુખ્ય શરત, અરજદાર ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ. બીજું, ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. અને હા, એ પછી કોઈ સારી માન્યતા પ્રાપ્ત કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન પણ લીધેલું હોવું જોઈએ. આટલી મૂળભૂત શૈક્ષણિક લાયકાત જરૂરી છે. ભણવાની લાયકાત તો ઠીક, પણ આની સાથે પરિવારની વાર્ષિક આવક પણ એક બહુ જ અગત્યનો મુદ્દો છે. જેમ કે જો કોઈ ગ્રામીણ વિસ્તારમાંથી આવે છે તો એમના પરિવારની વાર્ષિક આવક 1,20,000 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. અને જો શહેરી વિસ્તારની વાત કરીએ તો આ મર્યાદા 1,50,000 રૂપિયા છે. આ આંકડાઓનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ચાલો, પાત્રતાની વાત તો થઈ ગઈ, પણ હવે એ સવાલ પર આવીએ જેના માટે બધા રાહ જોઈ રહ્યા છે કે આખરે પૈસા કેટલા મળશે? કારણ કે સાચું કહું તો આ જ તો આખી યોજનાનો જીવ છે, ખરું ને? તો સાંભળો, આ યોજના હેઠળ સરકાર લેપટોપ ખરીદવા માટે પૂરા 25,000થી 30,000 રૂપિયા સુધીની સીધી આર્થિક મદદ કરે છે. વિચારો, આટલી રકમમાં તો એક સરસ મજાનું નવું લેપટોપ આવી જાય જે ભણવામાં કેટલી મોટી મદદ કરે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આ જે સહાયની રકમ છે ને એ સીધી વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા થાય છે. કોઈ વચ્ચે નહીં, કોઈ ચિંતા નહીં. આને જ કહેવાય ડીબીટી, એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. એનાથી આખી પ્રોસેસ એકદમ ક્લીન અને ફાસ્ટ રહે છે. સારું, તો હવે આપણને ખબર છે કે કોને લાભ મળી શકે છે અને કેટલો મળી શકે છે. તો હવે સવાલ એ થાય કે આના માટે અરજી કઈ રીતે કરવી? ચાલો એ પ્રોસેસને પણ સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. જુઓ, કોઈ પણ ઓનલાઈન ફોર્મ ભરતા પહેલાં થોડી તૈયારી કરી લેવી સારી. એટલે અરજી કરવા બેસો એ પહેલાં આટલા ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા, જેમ કે આધાર કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, હા જો લાગુ પડતો હોય તો, પછી 12માની માર્કશીટ, કોલેજમાં એડમિશન મળ્યું એનો કોઈ પુરાવો, બેંક પાસબુક અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો. આ બધું જોડે હશે ને તો અરજી કરવામાં જરાય વાર નહીં લાગે. આખી પ્રોસેસ છે ને એકદમ સિમ્પલ છે. બધું ઓનલાઈન જ કરવાનું છે. સૌથી પહેલાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જવાનું. ત્યાં જઈને લેપટોપ સહાય યોજના સર્ચ કરવાની. પછી લોગિન કરીને અરજી ફોર્મ એકદમ ધ્યાનથી ભરવાનું. જે ડોક્યુમેન્ટ્સ માંગ્યા હોય એ બધા અપલોડ કરવાના અને સબમિટ. બસ થઈ ગયું. પણ એક બહુ જ અગત્યની વાત, ફોર્મ સબમિટ કર્યા પછી એક એપ્લિકેશન નંબર મળશે. એને ખાસ સાચવીને રાખવાનો. એ આગળ બહુ કામમાં આવશે. અહીં એક વાત પર ખાસ ભાર મૂકવો જરૂરી છે. અરજી હંમેશા સરકારના ઓફિશિયલ પોર્ટલ એટલે કે digitalgujarat.gov.in પર જ કરવી. આજકાલ ઘણી ડુપ્લિકેટ વેબસાઇટ ફરતી હોય છે, તો એનાથી બચીને રહેવું ખૂબ જ જરૂરી છે. ચાલો, હવે આપણે આખી વાતના સૌથી અગત્યના પડાવ પર આવી ગયા છીએ. જો સારી યોજના હોય, પાત્રતા પણ હોય, પણ જો સમયસર અરજી ન કરીએ તો બધું નકામું. એટલે તારીખોનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. સામાન્ય રીતે કેવું હોય છે કે અરજીઓ જૂન મહિનાની આસપાસ શરૂ થતી હોય છે અને જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર સુધી ચાલતી હોય છે. પણ એક વાત યાદ રાખવી કે આ તારીખો દર વર્ષે થોડી આમતેમ થઈ શકે છે. એટલે સૌથી સારો રસ્તો એ જ છે કે ઓફિશિયલ પોર્ટલ પર નજર રાખવી, જેથી આ સુવર્ણ તક હાથમાંથી જતી ના રહે. આખરે આ બધી મહેનત પાછળનો વિચાર શું છે?
બસ એક જ કે ગુજરાતનો દરેક વિદ્યાર્થી ટેકનોલોજી સાથે કદમ મિલાવીને ચાલે. આ ડિજિટલ યુગમાં શિક્ષણમાં કોઈ પાછળ ન રહી જવું જોઈએ. આ જ છે સરકારનો મુખ્ય હેતુ, દરેકને શિક્ષણ માટે સમાન તક આપવી. તો આ હતી ગુજરાત લેપટોપ સહાય યોજનાની A to Z માહિતી. પણ આ બધી વાતો એક મોટા સવાલ પર આવીને અટકે છે. શું આવી યોજનાઓ ખરેખર આપણા દેશમાં શિક્ષણનું ચિત્ર બદલી શકવાની તાકાત ધરાવે છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, જેની સાથે આપણે આજની ચર્ચા પૂરી કરીએ છીએ.